હેલો ફ્રેન્ડ, લાઇફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારું સ્વાગત છે। અહીંયા બાળકોને ઉનાળાનું વેકેશન પડી ગયું છે અને છોકરાઓ એમ કહે છે કે મમ્મી હું આ જાતે જ આ ચોકલેટ બનાના શેક બનાવીશ અને હું આ રેસીપી મને ખૂબ જ ગમે છે તો મને પરેશાન કરે છે, એટલે મેં કીધું તું બનાવી બેટા આજે। તો અહીંયા આપણે 2 નંગ કેળા લીધા છે, 1 કપ અહીંયા દૂધ લીધું છે અને 5 થી 6 જેટલા કાજુ અને 5 થી 6 જેટલા બદામ લીધી છે અને 1 ચમચી આપણે સાકર લીધી છે ગળપણ માટે અને 1 ચમચી જેટલો આપણે કોકો પાવડર લીધો છે ચોકલેટ। તો અહીંયા આપણે આ બધું મિશ્રણ છે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને છોકરાઓને આવું ઠંડુ પીવાનું બહુ જ ગમે છે, ઉનાળો છે તો અહીંયા આપણે બધી વસ્તુ છે તેને એડ કરી દીધી છે। હવે આપણે મિક્સર જારમાં એ જાતે પોતે જ મિક્સ શેક બનાવે છે, તો એ જાતે જ એ શેક બનાવી અને તમને આ રીતે ઠંડુ સર્વ કરવા માટે પધારો। અને વેકેશનમાં બાળકોને આવું ખૂબ જ ગમતું હોય છે। મને આજે સવારનો પરેશાન કરે છે કે મમ્મી મને બનાના શેક બનાવી દો, તમે નહીં બનાવી દો તો હું જાતે બનાવીશ। તો મેં કીધું બેટા આજે હું બનાવી દઈશ પણ થોડીક વાર રૂક જા। તો અહીંયા જે યુગ છે તે પોતે જ જાતે બદામ શેક બનાવે છે, અહીંયા બનાના શેક। હવે અહીંયા એક સિરપ બનાવી લીધી છે ચોકલેટની અને તમે જોઈ શકો છો એ પોતે જાતે જ ગાર્નિશ કરે છે, તેને આવા શેક બનાવવા ખૂબ જ ગમે છે અને અહીંયા ઉનાળામાં દરરોજ આવું નવું એ પોતે જાતે બનાવતો હોય છે અને તેને ઠંડુ ખાવું ખૂબ જ ગમે છે। તો અહીંયા બાળકોને તમે ઉનાળામાં આ રીતે ઠંડુ બનાવી અને ખુશ રાખી શકો છો। તો બપોરના ટાઈમે આવું ઠંડુ તમે સર્વ કરો। તો અહીંયા આપણું બદામ શેક છે તે બની ગયું છે, રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક ગ્લાસમાં એડ કરીશું। તો હવે અહીંયા આપણે આ જે સિરપ બનાવી છે લિક્વિડના ફોર્મમાં તેને ચોકલેટ પાવડરની તેને ગાર્નિશ પોતે જાતે કરે છે, તમે જોઈ શકો છો અને તેને આવું ઠંડુ ખૂબ જ ભાવે છે। અત્યારે કહેતો હતો કે મમ્મી હવે આઈસ્ક્રીમ નેક્સ્ટ વિડીયોમાં આઈસ્ક્રીમ તમે બનાવશો તો હું તમારી સાથે બનાવીશ। તો તમે જોઈ શકો છો અહીંયા કાજુ બદામ અને પિસ્તાની આ રીતે કતરંજ એડ કરી અને પોતે જાતે પી છે। તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।